ધરમપુર ચોકડી હાઈવે પ્લાસ્ટિક દાણાની બેગના પાછળ છુપાવેલ દારૂ રૂપિયા 3.87 લાખનો જથ્થો ઝડપી પાડ્યો। એલસીબી પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ રૂપિયા 21.96 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। સંઘપ્રદેશ સેલવાસથી પ્લાસ્ટિકના દાણાની આડમાં લવાતો દારૂનો જથ્થો એલસીબી પોલીસે ધરમપુર ચોકડી નજીક હાઈવે પરથી એલસીબી પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ રૂપિયા 21.96 લાખનો મુદ્દામાલને કબજે કર્યો છે। બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અનેક કિમિયાઓ અજમાવે છે, ત્યારે આજરોજ ધરમપુર ચોકડી નજીકથી એલસીબી પોલીસે દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો હતો। ટેમ્પોમાં પ્લાસ્ટિકના દાણાની બેગના પાછળ છુપાવવામાં આવેલ દારૂનો જથ્થો રૂપિયા 3.87 લાખનો પોલીસથી બચવા બુટલેગર દ્વારા નવા કિમિયાઓ અપનાવવામાં આવતા હોય છે, ત્યારે નેશનલ હાઈવે નંબર 48 પર દારૂના જથ્થા સાથે એલસીબી પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ રૂપિયા 21.96 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ સિટી પોલીસને સોંપવામાં આવી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।